અમદાવાદમાં ફૈઝાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા 10મી વખત યોજાનાર માસ મેરેજ સેરેમનીમાં 1200 કપલ જોડાશે। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહેશે અને લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદના આંગણે માસ મેરેજ સેરેમનીનું આયોજન કરી એકવાર મુસ્લિમ સમાજના કપલ માટે ફૈઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કરી રહ્યું છે। 9 વખત સફળ આયોજન થયા બાદ આ 10મી વખત માસ મેરેજ સેરેમની મોટા પાયે યોજાશે। ગુજરાતભરના 1200 કપલ આ માસ મેરેજ સેરેમની માટે રજીસ્ટર્ડ થયા છે, જેમાંથી 500 કપલ ફક્ત અમદાવાદના જ છે। આ લગ્ન સમયે ચીફ ગેસ્ટ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા હઝરત મૌલાના શેખ મોહમ્મદ હનીફ સાહેબ લુહારવી DABA તથા હઝરત મૌલાના ઉબેદુલ્લાહ ખાન સાહેબ આઝમી ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા હઝરત મૌલાના કરી એહસાન મોહસિન શાહ DABA તથા ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન KP ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ સુરત તથા હઝરત મૌલાના મુફ્તી મોહમ્મદ સાહેબ સરોડી DABA ઇનામુલભાઈ ઇરાકી વાઇસ પ્રેસિડેન્ટ એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ તથા કિરીટભાઈ સોલંકી MP જગદીશભાઈ પંચાલ મિનિસ્ટર ઓફ ગુજરાત તથા અન્ય સિનિયર લીડર્સ તેમજ મહાનુભાવ વિશેષ ઉપસ્થિત રહેશે। 21 તારીખે અમે અમારી સંસ્થા દ્વારા 1200 સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આખા ગુજરાત ખાતેના ગરીબ માણસો માટેનું આ આયોજન છે। ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આ સમૂહ લગ્નનો ભાગ લેવાના છે। કન્યાઓને શું તમારા સંસ્થા તરફથી કંઈ આપવામાં આવશે? કન્યાઓને અમે લોકો જે આપીએ છીએ લગભગ અમે લોકો કન્યાને 65 થી 70 હજારની ઘર વકરીનું સામાન અમે આપવાના છે। 65 થી 70 હજાર રૂપિયાની જે હોલસેલમાં ખરીદી કરેલી હોય, જે છૂટક કોઈ ખરીદી કરવા જાય તો એની લાખ રૂપિયા મેં થાય, પણ અમે તો બધું હોલસેલ બનાવતા રહીએ છીએ, ડાયરેક્ટ કંપની સાથે વાત કરીને કરીએ છીએ, જેનાથી અમારી કોસ્ટ 65 થી 70 હજાર થાય, લોકોની કોસ્ટ એનાથી લાખ રૂપિયા વધે।